રથયાત્રા અનુસંધાને એક સાથે 4 ઇસમોને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી ચોક બજાર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન નાઓએ આગામી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ ઉપર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી વાઘડિયા સાહેબ ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરસનભાઈ નાઓને શરીર સંબંધિત 4 ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા 4 માથાભારે તેમજ ભયજનક ઇસમોને પાસા હુકમની બજવણી કરી ગુજરાત રાજ્યની વડોદરા, અમદાવાદ, નડિયાદ અને મહેસાણા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં પાસા અટકાયત કરેલ ઇસમો મહેન્દ્ર દલપતભાઈ ગોહિલ ઉંમર વર્ષ 22 રહેઠાણ પ્લોટ નંબર 202 સાઈ વાટિકા એપાર્ટમેન્ટ વિજયનગર સોસાયટી વિભાગ 2 વેડ રોડ કતારગામ સુરત શહેર. સાગર ઉર્ફે ઝાડિયો ઉર્ફે ચોકલેટ હીરાભાઈ ચાવડા ઉંમર વર્ષ 26 રહેઠાણ B3 61 ગોટલાવાડી ટેનામેન્ટ નોર્થ ઝોન કતારગામ સુરત શહેર તથા રહેઠાણ પ્લોટ નંબર પ્રાણનાથ સોસાયટી વેડ રોડ સુરત શહેર. હિતેશકુમાર રાજેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 20 રહેઠાણ ઘર નંબર 50 સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન SMC આવાસ ચોક બજાર સુરત શહેર. સચિન છોટીલાલ વર્મા ઉંમર વર્ષ 21 રહેઠાણ ઘર નંબર 308 રહેમતનગર સોસાયટી વેડ રોડ સુરત શહેરને ગુજરાતની અલગ અલગ જેલમાં રવાના કરાયા છે.